હું છેલ્લા 1 વર્ષથી છાતીમાં બળતરા અને ખાટા ઉડકાથી પરેશાન હતો અને બહુ જ બધી વોમિટથી પણ પરેશાન હતો. ખાવાનું બધું રિટર્ન આવતું. આજે સવારે 7 વાગે મારી સર્જરી થઈ. સર્જરીના 1.5 કલાકમાં જ હું હરતો ફરતો થઈ ગયો છું. મને સર્જરીના 1.5 કલાકમાં જ મને લિક્વિડ આપ્યું છે, જમવાનું પણ શરૂ થઈ ગયું છે અને આવતીકાલે મને રજા આપવાના છે. આજે હું મારી તમામ રૂટીન ક્રિયાઓ નોર્મલ રીતે કરી શકું છું. ખાવા પીવામાં મને કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી. દરેક પ્રકારનું ખાઈ શકું છું. એસિડિટી, ગેસ કોઈ પણ સ્થિતિ હવે મને થતી નથી. નમસ્તે, હું પટેલ પાર્થિશ કુમાર મહેસાણા જિલ્લાના વિજાપુરથી બિલોંગ કરું છું. છેલ્લા 1 વર્ષથી હું છાતીમાં બળતરા અને ખાટા ઉડકાથી ખૂબ જ પરેશાન હતો અને બહુ જ બધો હેરાન થયો છું. વોમિટિંગ થવું, વોમિટમાં બ્લડ આવવું, બધા ઇસ્યુ મને છેલ્લા 1 વર્ષથી મેં ફેસ કર્યા છે. ત્યારબાદ એક મિત્ર દ્વારા અહીંયા અમદાવાદ સિંધુ ભવન રોડ ઉપર આવેલ એડવર્ડ હોસ્પિટલમાં મને એડ્રેસ મળીને એમને બતાવવા માટે આવેલો ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબને. એમના મળ્યા પછી મને સરસ મજાના અનુભવો અહીંયા હોસ્પિટલમાં મળ્યા છે. ગઈકાલે મારો અહીંયા એક મેનોમેટ્રીની તપાસ થઈ અને ત્યારબાદ આપ જે જોઈ રહ્યા છો એ નળી નાખીને પીએચ ટેસ્ટનો એક આ સ્ટડી છે, એ પણ હાલ શરૂ છે. થોડા સમયમાં નળી કાઢવાના છે. આપ સૌને જણાવીશ કે આ નળી નાખવામાં અને 24 કલાકના અનુભવમાં મને સહેજ પણ તકલીફ નથી પડી. મારી દરેક રૂટીન ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ સરળપણે કરી શકું છું. હવે આ સ્ટડીનું હવે રિઝલ્ટ પણ આવશે. આ રિપોર્ટ શું આવે છે અને આગળનું શું હવે આ રિપોર્ટ બાદ હવે આગળની શું પ્રોસેસ હશે, હું આપ સર્વને મારા બીજા વિડીયોમાં આપ સૌને બતાવીશ. નમસ્તે, હું પાર્થિશ કુમાર પટેલ મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાથી બિલોંગ કરું છું. આગળના વિડીયોમાં મેં તમને મારા મેનોમેટ્રી અને 24 કલાકના પીએચ સ્ટડી વિશે વાત કરી હતી. એ ટેસ્ટ મારો બહુ સરળ રીતે પૂરો થયો અને એ કેસના ઉપરથી મને ડૉક્ટર સાહેબનું સર્જરી માટે કરાવવી પડે એવી રીતે એમની વાત કરી હતી કે સર્જરી કરવી જ પડશે. હાઇટસ હર્નિયા મને થયેલું છે અને એ માટે આજે મારું સર્જરી ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબ દ્વારા આજે થઈ છે. સવારે 7 વાગે સર્જરી શરૂ થયેલી. 2 કલાકનું ઓપરેશન ચાલેલું. 9 વાગે સર્જરી પૂરી થઈ. 10 વાગે હું વાનમાં આવતા. ત્યારબાદ 12 વાગે મને હળવું જમવાનું પણ આપ્યું છે. જમવાનું મને સહેજ પણ ઉબકા, ઉલટી કોઈ જ આડઅસર થઈ નથી. મેં ચાલવાનું પણ શરૂ કરી દીધું છે. ઓપરેશનના 1.5 જ કલાકમાં હું 3-4 આંટા માર્યા છે અને સર્જરીના જે લેપ્રોસ્કોપીના હોલ છે એમાં મને સહેજ પણ ખ્યાલ નહીં આવતો. સહેજ પણ દુખાવા વગરની બહુ સરસ સર્જરી સાહેબ શ્રી દ્વારા થઈ છે. હાલ બિલકુલ સરસ ફીલ કરું છું. જાતે આવી ફરી શકું છું. સરસ છે. મારું નામ પટેલ પાર્થિશ કુમાર. મારી 2 દિવસ પહેલા હાઇટસ હર્નિયાની સર્જરી થઈ છે. સર્જરી થયાના બીજા દિવસે મને રજા મળેલી છે. આજે હું મારી બધી જ એક્ટિવિટી સારી રીતે કરી શકું છું. હરવા ફરવામાં અને જમવામાં દરેક વસ્તુ સરળતાથી રૂટીનમાં કરી શકું છું. હાઇટસ હર્નિયાની સર્જરી બહુ જ સરળ સર્જરી છે. મારી સર્જરી બાદ આજે મને એવું સહેજ પણ ફીલ થતું નથી કે મેં આ સર્જરી કરાવી હોય. બહુ જ નોર્મલ મને ફીલ આવે છે. ખાવા પીવામાં, હરવા ફરવામાં કોઈ જ તકલીફ નથી. સર્જરી જેવું મને લાગતું જ નથી એમ કીધું ચાલે. હું પટેલ પાર્થિશ કુમાર ગાડાભાઈ. આજથી 1 વર્ષ પહેલા ગળની બીમારીથી, એસિડિટીની બીમારીથી હું બહુ જ પરેશાન હતો. મને વોમિટિંગમાં બ્લડ આવવું, અંદરમાં ચાંદા પડી જવા, ઘણી બધી બીમારીઓથી હેરાન હતા. ગયા ડિસેમ્બરમાં મેં અહીંયા એડવર્ડ હોસ્પિટલ અમદાવાદ સિંધુ ભવન રોડ ખાતે જે છે તેને મુલાકાત કરી કે ડૉક્ટર ચિરાગભાઈ ઠક્કર સાહેબ જોડે મેં વિઝિટ કરી. અહીંયા ગયા ડિસેમ્બરમાં મારી સર્જરી થઈ. સર્જરી બાદ આજે 1 વર્ષ થયું છે. હું મારી દવાઓ લગભગ છેલ્લા 6 મહિનાથી બંધ જ છે. મને એસિડિટી એક પણ વાર થઈ નથી. મારી તમામ જે દુઃખની જે સમસ્યાઓ હતી એ સદંતર બંધ થઈ ગઈ છે. આજે હું મારી તમામ રૂટીન ક્રિયાઓ નોર્મલ રીતે કરી શકું છું. ખાવા પીવામાં મને કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી. દરેક પ્રકારનું ખાઈ શકું છું. એસિડિટી, ગેસ કોઈ પણ સ્થિતિ હવે મને થતી નથી. કોઈ પણ પ્રકારની મને પરેશાની નથી અને નોર્મલ લાઈફમાં હું આવી ગયો છું.